તમિલનાડુ 23મી એપ્રિલે 2026ની વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન કરશે. 5.67 કરોડ મતદારોમાંથી તમારી પાસે અડધાથી વધુ મહિલાઓ છે અને હા, યુવા મતદારો પણ હશે, જેઓ એક ખૂબ જ મહત્વપૂર્ણ વર્ગ હશે જેને આમાંથી ઘણી પાર્ટીઓ નિશાન બનાવશે. તેમાં અલબત્ત વિજયની ટીવીકે પાર્ટીનો પણ સમાવેશ થાય છે. હું અહીં સેલમમાં થિયાગરાજા પોલિટેકનિકમાં છું અને આ સોના ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સનો એક ભાગ છે. અને અહીં મારી સાથે ઘણા યુવા મતદારો તેમજ તેમના શિક્ષકો, પુખ્ત વયના લોકો છે, જેઓ પરિપક્વ નાગરિકો છે, જેમણે ઘણા વર્ષોથી રાજકારણ જોયું છે. હું તમારી સાથે શરૂઆત કરીશ, સર. શું તમને લાગે છે કે ચૂંટણીના માહોલે યુવાનોની કલ્પનાને જકડી લીધી છે કે પછી તેઓ તેનાથી અળગા રહ્યા છે? એકદમ બરાબર. આ ચૂંટણી ફક્ત યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તેથી તે 50 વર્ષના દ્રવિડિયન રાજકારણનું પરિદૃશ્ય બદલી નાખશે. તે આ વર્ષે બદલાઈ જશે. તમને લાગે છે કે તે બદલાઈ જશે? તમારું શું કહેવું છે? તમે પહેલેથી જ વિચારી લીધું છે કે તમે શેના વિશે વિચારવાના છો? તમારું નામ શું છે? એલિલ રાજ. ઠીક છે. મુખ્ય સમસ્યા એ છે કે સેલમ સિટી આઈટી સંઘ સેલમ આઈટીના વિકાસ, માળખાકીય ખામીઓ, પ્રતિભા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યાં પ્રતિભાઓ સેલમ સિટીના આઈટી ઉદ્યોગમાં આવી રહી નથી. તો તમે વિચારી રહ્યા છો કે ચેન્નઈ કે બેંગ્લોર કે કોઈમ્બતુરને ફાયદો થાય છે, સેલમ પાછળ રહી જાય છે? હા. તમે એ પણ જાણો છો કે એઆઈ છે જે બધું સંભાળી લેશે અને માત્ર સેલમ સિટી જ નહીં પરંતુ બાકીની દુનિયા પણ પીડાશે. હા, સેલમ સિટીને તકલીફ પડશે. સ્થાનિક માટે. ઠીક છે. તમારું નામ શું છે અને ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમારા વિચારો શું છે? મારું નામ અરિનેશ છે. મારી પહેલી ચિંતા એ છે કે સ્ત્રીઓ અને છોકરીઓ અને છોકરાઓ માટે પણ કોઈ સુરક્ષા નથી. ચૂંટણીઓ થઈ રહી છે તે અંગે તમારા વિચારો શું છે? શું તમે તમારા મિત્રો સાથે રાજકારણની જરા પણ ચર્ચા કરો છો? તમારું નામ શું છે? હા, હું વિનીતા વિકલ, 3જા વર્ષ કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાંથી. હું ક્યારેય ચૂંટણી વિશે મારા મિત્રો સાથે ચર્ચા નથી કરતી, પણ જ્યારે ચૂંટણી કરવાની વાત આવે છે. શું તમે પરિવારમાં ચર્ચા કરો છો? પરિવારમાં શું જમવાના ટેબલ પર ક્યારે રાજકારણ પર કોઈ ચર્ચા થાય છે? તેઓએ કહ્યું આપણા મિત્રોને ચૂંટવા માટે ટીવી કે બરાબર છે. તેઓ એવું વિચારી રહ્યા છે. મારું નામ વિશ્વેતા છે. હું 2જા વર્ષના કમ્પ્યુટર વિભાગમાંથી છું. મારો મુખ્ય ડર ખોટું મતદાન છે અને હવે જ તેઓ આપી રહ્યા છે, જેમ કે લેપટોપ, કેટલાક પૈસા આ ચૂંટણીઓ માટે, પણ તેઓ એટલા બધા નથી આપી રહ્યા. હા, ના. અને એ છે, તમને લાગે છે કે ભેટો ફક્ત ચૂંટણીઓ દરમિયાન આવી રહી છે? તે આખા વર્ષ દરમિયાન આવવી જોઈએ. હા, પણ મહિલા શિક્ષણ માટે, છોકરીઓના શિક્ષણ માટે કેટલીક યોજનાઓ છે, ખરું ને? તેઓ તેનું પાલન નથી કરી રહ્યા તે યોજનાઓનું. બરાબર, યોગ્ય રીતે. બધાને નથી મળી રહ્યું. હા, ના, બધાને તે મળી રહ્યું નથી. વધુ મુદ્દાઓ વિશે વાત કરવી અને જનતા અને નાના બાળકોને અપીલ કરવી. સિનેમાની કાલ્પનિક દુનિયા કે કોઈ પણ વસ્તુ દ્વારા કલ્પનામાં રાચવું નહીં. તેમણે વિચારવું પડશે કે શું સારું છે, શું ખરાબ છે અને કોણ સારું કરી શકે છે, કોણ ખરાબ કરી શકે છે, અને તેમણે તે રીતે વિચારવું પડશે અને તેમણે મત આપવો પડશે અને પૈસા કે ભેટસોગાદો કે કોઈ પણ વસ્તુથી લાંચ લીધા વગર, કારણ કે ચૂંટણીઓ દરમિયાન જેમ કોઈકે કહ્યું, ભેટો, મફતની વસ્તુઓ હંમેશા વહેંચવામાં આવે છે અને લોકોએ તેમના નેતાને પસંદ કરવા માટે વિચારીને કાર્ય કરવું જોઈએ. આ ચૂંટણી અંગે તે મારી મુખ્ય ચિંતા છે. આપણે બધા અંતે તો શિક્ષકો છીએ, તો મારી ચિંતા એ છે કે અને તમામ ચૂંટણી પક્ષો આ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કારણ કે તેઓ મુખ્ય મતદાન ગણતરીમાં ફાળો આપે છે. તો જ્યારે આપણે આંકડા જોઈએ છીએ ત્યારે તેઓ જેટલો વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, મોબાઈલ ફોનનું વ્યસન અને અન્ય ગેરશિસ્તભરી પ્રવૃત્તિઓમાં સામેલ થવું તે અત્યારે ખૂબ વધારે છે. તો આ મુખ્ય ચિંતા છે, જેમાં આપણા વિદ્યાર્થીઓ અથવા યુવા વસ્તી જે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા જઈ રહી છે. તેથી આવનારી સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ અને તેને રોકવા, શું કહું, તેમને સાચા રસ્તે લાવવા માટે કડક નીતિઓ બનાવવી જોઈએ. મેડમ, તમારી ચિંતાઓ શું છે? મારી ચિંતા એ છે કે લોકોએ સમજદારીપૂર્વક મત આપવો જોઈએ અને નવા ચહેરાઓને તક આપવી જોઈએ, જેઓ પોતાનો નવો દ્રષ્ટિકોણ અને જવાબદાર નેતૃત્વ લાવી શકે. આ મારી ચિંતા છે. તો તમે છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે રાજકારણ ચાલી રહ્યું છે તેનાથી નિરાશ છો? નિરાશા જેવું નહીં, ફેરફારો જોવા ગમશે. તેમને આપવા દો, ચાલો આપણે બીજાઓને તક આપીએ અને ફેરફારો જોઈએ. એ મારી વાત છે. ચૂંટણીનો એ કયો મુદ્દો છે જેના પર તમે મત આપશો? તમારી સૌથી મોટી ચિંતા શી છે? મારી સૌથી મોટી ચિંતા એ છે કે તેમણે વિચારવું જોઈએ અને તેમણે મત આપવો જોઈએ. એ જ મુખ્ય વાત છે. ભ્રષ્ટાચારનો મુદ્દો છે? શું ભ્રષ્ટાચાર એક મુદ્દો છે? ભ્રષ્ટાચાર વિશે તો બધા જાણે છે, મેડમ.
તે હવે એક સમતલ પરિબળ છે, કારણ કે દરેક જણ સસમાન રીતે. તો રાજકારણમાં શું થઈ રહ્યું છે તે બધા જાણે છે, પણ તેમણે વિચારવું પડશે અને તેમણે સમજદારીપૂર્વક મત આપવો પડશે. મુખ્ય વાત મારી ચિંતા એ છે કે મહિલાઓની સુરક્ષા છે. જાતીય સતામણીને આવનારા રાજકીય ફેરફારો માટે નાબૂદ કરવાની છે. આપણને તેની જરૂર છે. તો શું કોઈના એજન્ડામાં તે છે? શું કોઈ રાજકીય પક્ષો તેના વિશે વાત કરી રહ્યા છે? ના મેમ, હજી પણ નહીં. તેઓ તેને એક મોટા ચૂંટણી મુદ્દા તરીકે વાત કરે છે, પણ મેન તમારું શું? તમારી ચિંતાઓ શું છે? હવે તમે જાણો છો, આ સરકારે ઉદાહરણ તરીકે છોકરીઓના શિક્ષણ માટે ઘણી યોજનાઓ હતી. બીજી રીતે પણ ઐતિહાસિક રીતે તમિલનાડુમાં રહી છે. પણ શું તે પરિબળોથી કોઈ ફરક પડે છે? કારણ કે અલબત્ત તે આપણે જોઈએ છીએ કે યુવા પેઢી પણ તે પ્રકારની યોજનાઓને કારણે આવી શકે છે, ખરું ને? મેમ, કેટલાક પક્ષોની ઘણી પૃષ્ઠભૂમિ છે અને તેઓ આપણા રાજ્ય પર શાસન કરી રહ્યા છે ઘણા સમયગાળાથી. 50 વર્ષથી વધુ સમયથી તેઓ આપણા રાજ્ય પર શાસન કરી રહ્યા છે. પણ આપણને કેટલાક ફેરફારોની જરૂર છે મત આપવા માટે, કેટલાક સકારાત્મક લોકોને આપણા દેશને વધુ સારી રીતે બનાવવા માટે. ઠીક છે. બીજા કયા યુવાનો છે જેઓ વાત કરવાના છે? હું લેક્ચરર છું, કૃપા કરીને મને કહો. તમે શું કહો છો, વિચારો છો સર? ખરેખર તમિલનાડુમાં અમે 5 દાયકાથી વધુ સમયથી દ્રવિડ નિયંત્રણ હેઠળ છીએ. ચાલો આપણે નવા આવનારને તક આપવી પડશે, ભલે તે વિજય હોય કે બીજું કોઈ હોય. તો સેલિબ્રિટી, બહુમતી પક્ષ અને અગ્રણી પક્ષ, શાસક પક્ષ અથવા મુખ્ય વિરોધ પક્ષ, તેઓ ચોક્કસ વિધાનસભાના બહુમતી સમુદાયને જ બેઠકો આપી રહ્યા છે. તો ભલે અમે તમિલનાડુમાં કહ્યું કે કોઈ જાતિ નથી, અમે અમારા નામ પાછળ જાતિનું નામ નથી લગાડતા, તે અહીં એક મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અને મારા દ્રષ્ટિકોણથી મુખ્ય ચિંતા એ છે કે ભ્રષ્ટાચાર મુખ્ય ચિંતા છે. દરેક વિભાગમાં લાંચ આપ્યા વિના આપણે કોઈ કામ કરાવી શકતા નથી, ખાસ કરીને મહેસૂલ વિભાગ, નોંધણી વિભાગ ઉદાહરણ તરીકે હું કહી રહ્યો છું. હા, તો આ એક મોટી ચિંતા છે. કોઈ અનુભવ જે તમને થયો હોય સર, જે તમે શેર કરી શકો? હા, મને અનુભવ છે મેડમ. જો આપણે પટ્ટા ટ્રાન્સફર માટે અરજી કરી રહ્યા છીએ અથવા આપણે યોગ્ય દસ્તાવેજ સાથે રજિસ્ટ્રેશન માટે જઈ રહ્યા છીએ, તો પણ તેઓ વિલંબ કરી રહ્યા છે. કોઈ પણ યોગ્ય કારણ વગર તેઓ વિલંબ કરી રહ્યા છે. તો તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કારણ કે તમારે ટેબલ નીચેથી કંઈક આપવું પડે છે. હા, તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ આડકતરી રીતે તેઓ કહી રહ્યા છે. જો આપણે પૈસા ઓફર કરીએ તો તેઓ તે કરી દેશે, બધું જ તેઓ કરી દેશે. પરંતુ તે બધા રાજકીય પક્ષો માટે સાચું છે લગભગ, ખરું ને? વર્ષોથી તે બદલાવવું જ પડશે મેડમ. તે બદલાવવું જ પડશે. પરંતુ તેઓએ પણ તેમણે મક્તમ રહેવું પડશે. અમે કોઈ પૈસા નહીં આપીએ જ્યાં સુધી તેઓ દરેક જણ તેઓ શોર્ટકટ શોધી રહ્યા છે. તો તેઓએ ટાળવું જ જોઈએ અને તેઓ કોઈ પણ કામ માટે પૈસા આપવાનું બંધ કરવા પણ માંગે છે. હા, શું તે આજના ભારતમાં શક્ય છે? હા, તમે કરવા માંગો છો? હા, તે શક્ય છે. ખરેખર તે શક્ય છે. પણ વાત એ છે કે આપણે સિસ્ટમને સંપૂર્ણપણે બદલવી પડશે. મૂળભૂત બાબતોથી શરૂ કરીને આપણે સિસ્ટમ બદલવી પડશે. પહેલા શરૂઆતમાં આપણે લોકોના મન બદલવા પડશે. જ્યાં આપણે કોઈ પણ આપણે જઈ રહ્યા છીએ, કોઈ પણ ઓફિસમાં જઈ રહ્યા છીએ, આપણે યોગ્ય રીતે જવું પડશે. આપણે યોગ્ય રીતે દસ્તાવેજો જમા કરાવવા પડશે. તો આપણી પાસે આપણને સરકાર અને લોકો વચ્ચે એક સંચાર પ્રણાલીની જરૂર છે. જો તેમની વચ્ચે એક સંચાર પ્રણાલી વિકસાવવામાં આવી હોય તો આપણે ચોક્કસપણે તેને બદલી શકીએ છીએ. મેમ, તો મત તે કરવાનો એક રસ્તો છે, ખરું ને? તે એક સંચાર છે. મત એ સરકાર અને લોકો વચ્ચેનો સૌથી મોટો સંચાર છે. શું લોકો તેનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે? શું તે પરિવર્તન લાવી શકે છે? હા મેમ. તમને લાગે છે કે તે કરી શકે છે? હા, મને એવું લાગે છે. હું વિચારી રહ્યો છું કે શું તે મત દુનિયામાં કંઈ પણ બદલી શકે છે. તો તેનું એક મૂલ્ય છે કે તે હા, તે ભૌગોલિક સીમાઓ પણ બદલી શકે છે. હા, એ સાચું છે. આભાર મેડમ. તો શું બીજું કોઈ છે? ચૂંટણીમાંથી તમારી સૌથી મોટી અપેક્ષા શું છે? શું કોઈ અપેક્ષા છે ખરી? રજા? એનો અર્થ એ નથી કે તે સારું નથી ના. પણ તે પ્રતિભા અને યોગ્યતાના આધારે થવા દો. શા માટે મફતની વસ્તુઓ આપવી જોઈએ?
જો કદાચ જેમ કે મધ્યાહન ભોજન યોજના આપણે બધા જાણીએ છીએ કે તેનાથી શાળામાં છોકરીઓને અથવા શાળામાં બાળકોને ટકાવી રાખવામાં મદદ મળી. તે પ્રકારની યોજનાઓને પ્રોત્સાહન આપવું જોઈએ, ખરું ને? મારો મતલબ આરોગ્ય, જો તેઓ આરોગ્ય તપાસ કરાવે અને વગેરે વગેરે. હું બધી મફતની યોજનાઓ વિશે વાત નથી કરી રહ્યો, ફક્ત નિર્દેશ કરી રહ્યો છું જે વસ્તુઓ બની રહી છે ચૂંટણીના સમય દરમિયાન. જેમ કે ભેટો જે મતદારોને લલચાવવા માટે આપવામાં આવે છે. તો બીજા કોઈ અંતિમ વિચારો જે તમે કહેવા માંગતા હો લોકોને? હા સર. તો મારી ચિંતા એ છે કે કેટલીક બાબતો હું તમિલનાડુમાં સામેલ કરવા માંગીશ. તો કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે સૈનિક શાળાઓ અને જવાહરલાલ નહેરુ નવોદય શાળાઓ, તે વસ્તુઓ તમિલનાડુમાં વધુ લાગુ કરવામાં આવી નથી. તો તે પણ તમિલનાડુમાં લાગુ થવા જઈ રહ્યું છે. બીજી બાબત ઉદ્યોગના દ્રષ્ટિકોણ છે. તમિલનાડુ ફક્ત ઉત્પાદન ઉદ્યોગોનું મુખ્ય યોગદાન કરતા છે, પરંતુ આઈટીમાં નહીં. આઈટીમાં મહત્તમ યોગદાન કર્ણાટક દ્વારા કરવામાં આવે છે. તો તે મહત્તમ યોજનાઓ છે, નવું રાજ્ય આવે છે તેલંગાણા કે આંધ્રપ્રદેશમાં આવે છે. તમામ ટેક દિગ્ગજો ત્યાં છે, પરંતુ તમિલનાડુમાં એટલે કે ટેક દિગ્ગજોમાં ટોચની 10 કંપનીઓ તે ઉપલબ્ધ નથી. તો તે બીજી ચિંતા છે. ત્રીજી વાત એ છે કે લોકોએ બદલાવવું પડશે. જો તમે નવા ચહેરાઓ શોધી રહ્યા છો તો નવા ચહેરાઓએ સમાજ માટે શું કર્યું તે પણ વિચારવું પડશે. તો જો ઉદાહરણ તરીકે વિજય આવી રહ્યા છે, તો વિજયે લોકો માટે શું કર્યું છે? તો જો એમજીઆરને ઉદાહરણ તરીકે લઈએ તો એમજીઆરે ઘણી બધી વસ્તુઓ કરી હતી, વિજય શું કર્યું છે તે પણ જોવું પડશે. સર, હું એક વાત કહીશ. રાજ્ય સરકાર કહી રહી છે કે કેન્દ્ર પૂરતું ભંડોળ નથી આપી રહ્યું. તમિલનાડુ જેવું રાજ્ય ખૂબ ખૂબ પ્રગતિશીલ છે. અમે આટલા બધા પૈસા આપીએ છીએ, કેન્દ્ર અમને પૈસા પાછા નથી આપતું. શું તે અહીંના લોકો માટે ચિંતાનો વિષય છે? કારણ કે આપણા વિકાસ પર અસર થઈ રહી છે, કારણ કે તેઓ આપણા હિસ્સાના પૈસા નથી આપતા. મારો મતલબ છે, બિહાર જ્યારે તે 1 રૂપિયો આપે છે ત્યારે તેને 7 રૂપિયા પાછા મળે છે. આપણને શું મળે છે? થોડા પૈસા પાછા, ખરું ને? શું તે ચિંતાનો વિષય છે? ના, તે ચિંતાનો વિષય નથી મેડમ. ખરેખર તો મારી પાસે હમણાં ડેટા હતો. પુરોડજી થલાઈવાર એમજીઆરે બપોરના ભોજનની પ્રણાલી શરૂ કરી હતી. તે બપોરના ભોજનની પ્રણાલી માટે કેન્દ્ર સરકાર પણ ભંડોળ આપી રહી છે. આ યોજનાને સમગ્ર શિક્ષા SSA યોજના કહેવામાં આવે છે. તેઓ 75% ભંડોળ આપી રહ્યા છે. અને બીજી વાત એ છે કે મહિલા શિક્ષણ પ્રણાલી માટે ACT પ્રગતિ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, અને દરેક શાસક પક્ષ માટે પણ. મારું નાણાં મંત્રાલય GST કાઉન્સિલનો ભાગ છે. GST કાઉન્સિલ એકવાર રાજ્ય સરકારના નાણામંત્રી મંજૂરી આપે પછી જ ભંડોળ બહાર પાડવામાં આવે છે. એટલે રાજ્ય અને કેન્દ્રની રાજનીતિ વચ્ચેના આ ઘણા વિરોધાભાસોને કારણે લોકો ફક્ત ગૂંચવાઈ રહ્યા છે. કારણ કે શું થઈ રહ્યું છે? યુવાનો માટે તે સૌથી મોટો પડકાર બનવા જઈ રહ્યો છે. શું કોઈ રાજકીય પક્ષો તે ચિંતાઓને સંબોધી રહ્યા છે? તો સામાન્ય રીતે આજની તારીખે તો તેમનામાંથી કોઈ પણ યુવા પેઢીઓ માટે તે યોગ્ય રીતે કરી રહ્યું નથી. પણ તેઓ અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છે વાસ્તવમાં તો તેઓ મફતમાં આપી રહ્યા છે. બીજી વાતો જ લોકો કરી રહ્યા છે. તેના બદલે યુવાનો માટે શું તક છે? દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ઊભી કરવી, અથવા તેઓ પોતાનો વિકાસ કેવી રીતે કરી શકે છે, રોજગારના મુદ્દાઓ, તે પ્રકારની બાબતો કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા હાથ ધરવામાં આવી છે. ચોક્કસપણે તે યુવાનો માટે એક સારો ઉછાળો છે. તો તેમણે રોજગાર વિશે વાત કરવી પડશે. આજકાલ લિંક્ડઇનમાં હું એક તાજેતરનો સર્વે જોઈ રહ્યો હતો, તો 10 લોકોમાંથી 8ને બિલકુલ નોકરી નથી મળી રહી. તો મને ખાતરી છે તમે બધા વિજયના ચાહકો છો. ના, વિજયના ચાહક નથી. તમારું શું? વિજયના ચાહકો. તો શું તે પણ તેના માટે એક મત બની જાય છે? તે તમારા માટે એક મત બની જાય છે. તમારું શું? વિજયની ફેન. વોટ પણ એ જ રીતે કન્વર્ટ થાય છે. શું તમારો પરિવાર પણ વિજયના સમર્થકો છે? ના, તમારા પિતા સિવાય. ઓકે, માતા વોટ આપી રહી છે, સમર્થક છે. તમારું શું છોકરીઓ? વિજયના ફેન્સ નથી. મેમ, મને લાગે છે કે સિનેમા અલગ છે અને વાસ્તવિક જીવન અલગ છે. મેમ, હું નથી ઈચ્છતી, કારણ કે આપણે ક્યારેય જાણતા નથી કે તે વાસ્તવિક જીવનમાં કેવો છે. આપણે ક્યારેય જાણતા નથી કે તે શું કરવા જઈ રહ્યો છે, કારણ કે આપણે ફક્ત સિનેમામાં જ તેનો ચહેરો જોઈએ છીએ. હવે તેણે કહ્યું કે તે સરખામણી કરી રહ્યો છે, પણ ખરેખર જ્યારે ત્રિષા અને વિજયની વાત સામે આવી ત્યારે તેઓએ કહ્યું કે કલ્યાણને 3 પત્નીઓ છે. શું તે બરાબર છે? અને હું નથી ઈચ્છતી. તેઓ પણ સરખામણી કરી રહ્યા છે. મેમ, તેમણે શા માટે કરવું જોઈએ? હા, હું બસ નથી ઈચ્છતી કે ટીવી કે આવે, ફક્ત એટલા માટે કારણ કે આપણે જાણતા નથી કે તેમના અસલી ચહેરા શું છે. શું તે સારું છે આ પ્રકારની સોશિયલ મીડિયા પરની ચર્ચા? મારો મતલબ, જેમ કે તમારા પ્રોફેસરે કહ્યું, વિદ્યાર્થીઓ રાજકારણની વાતો નથી કરતા. આપણને ખરેખર કેમ્પસમાં રાજકારણની વાત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા નથી, ખરું ને? પણ જ્યારે વિદ્યાર્થીઓ તમે બધા જોઈ રહ્યા છો કે શું થઈ રહ્યું છે, તો સોશિયલ મીડિયા પર તે પ્રકારની ચર્ચા, શું તમને લાગે છે કે તે એક સારી બાબત છે જે થાય છે? મારો મતલબ, તમે એક સારો મુદ્દો કહ્યો કે જે લોકો વિજયના ચાહક છે તેમણે વિજયના મતદાર બનવું જરૂરી નથી. તે બે અલગ બાબતો છે. પણ બહારથી કોઈ જો તેમને આવવાનું હોય તો તે ફક્ત સન ન્યૂઝ દ્વારા જ ટ્રેન્ડ થઈ રહ્યું હતું, કારણ કે આ બાબત દ્વારા લીક કરવામાં આવી ન હતી. તે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તે કોર્ટની કાર્યવાહી છે, પણ તેઓ આ બાબત લીક કરે છે. હા, તો રાજકારણ આટલું ગંદુ છે.
મને આશા છે કે તમે બધા યુવાનો બહાર જઈને મત આપશો અને આશા છે કે તમારા મતથી ફરક પડશે. જેમ તમારા શિક્ષકે કહ્યું, આશા છે કે તમે મત આપવા આગળ વધો તે પહેલાં તમે વિચારશો કે તમે કોને અને શા માટે મત આપી રહ્યા છો. તો અહીં સેલમમાં આવેલી થિયાગરાજા પોલિટેકનિક કોલેજથી આ હતી રજૂઆત. જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.